વધારે વિશેષ કઈ વાત નથી કરવી। આને જ પ્રેમ કાયમ માટે રાખજો। આજુબાજુના તમામ ગામડામાંથી મારે નામ લેવાના રહી ગયા છે। આપ તમામને સહયોગ અને સમર્થન આપવા બદલ ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। આપના નાના ભાઈ તરીકે જ્યારે પણ કાંઈ ભૂલ થતી હોય તો માર્ગદર્શન પણ આપજો, ધ્યાન દોરજો, પણ આપણી લડાઈ અટકશે નહીં એની ખાતરી આપું છું। આવનાર દિવસોમાં મજબૂત ખેડૂત સંગઠન બનાવીશું। ટૂંક સમયમાં આપણે ખાટડી ગામમાં એક સભાનું આયોજન, ખાટડીવાળા ખેડૂતો આવ્યા છે અને મને આજે જ કહ્યું કે ત્યાંથી જાહેરાત કરજો। તારીખ લગભગ 1-2 દિવસમાં નક્કી થશે। ઔપચારિક રીતે 28 તારીખ છે, પણ છતાંય કાલ સાંજ સુધીમાં એ ટીમ સાથે મળી અને નક્કી કરશે। આવતી 28 તારીખે બીજી ખેડૂત પંચાયત થશે ખાટડી ગામમાં, અને મહત્વનું છે કે એ પંચાયતનો ખર્ચ પણ આજુબાજુના ગામના ખેડૂતો ઉઠાવશે। આપણે ખાલી મહેમાન બનીને આવીએ છીએ। આવા કાર્યક્રમ ગુજરાતમાં કોઈ નેતા માટે નહીં થયા। આટલો પ્રેમ ખેડૂતોનો મન નથી લાગતું કોઈ બીજાને મળ્યો હોય। આપે સૌએ જે ખૂબ પ્રેમ આપ્યો એ બદલ હૃદયથી ખૂબ ખૂબ આભાર। જેને પણ આ વ્યવસ્થામાં ભાગ લીધો છે, અમારે ગણપતભાઈ કાવર ખૂબ વિડીયો બનાવતા હતા। ખૂબ ગણપતભાઈ કાવરે સતત લોકોને જાગૃત કરવા મહેનત કરી છે। આજે ભાષણનો આગ્રહ કદાચ આપણે કર્યો હોત તો વહેલા એમને આપત, પણ ગણપતભાઈને સ્પીડ વધી જાય પછી પાછા રોકવા પડે છે, અને આક્રોશ એનો ખૂબ છે। મારા માટેનો પ્રેમ છે, મારા માટેની લાગણી છે, જેને લઈને મારી ઉપર કોઈ આક્ષેપ કરે, ટીકા ટિપ્પણી કરે તો એ માણસથી ક્યારેય સહન થતું નથી। આપ સૌનો ફરી વખત નામ લેવાના રહી જતા હશે। હૃદયથી માતાઓ, બહેનોનો, યુવાનો, વડીલો અને તમામ ખેડૂતોનો, તમામ સમાજના ખેડૂતોનો હું રાજુ કરપડા હૃદયથી ફરી વખત આભાર માનું છું। બે હાથ ઊંચા કરી ભારત માતાની જય અને જય જવાન જય કિસાનનો નારો લગાવવાનો છે, અને એ જુસ્સા સાથે નારો લગાવવાનો છે કે અવાજ અહીંથી જે લોકો આપણને ખરાબ ચિતરવાથી બંધ કરી બે હાથ ઊંચા કરી એવી રીતે જય ઘોષ બોલાવવાનો છે કે હું જ્યાં અવાજ પહોંચાડવા માંગુ છું એના કાનના ટમરા બોલી જવા જોઈએ। બોલો ભારત માતા કી જય, આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર।